અને એ 34 દિવસ પછી જ્યારે પાલ ખાલી કરાવે ને ત્યારે મેં બહુ રડતા જોયા. બહાર નો નીકળે, સમજાવવા પડે, હાથ પકડવો પડે, પરાણે ગાડી બેસાડવા પડે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ઉધો વ્રજ મોહે બિસરત નાહે. વ્રજ के बिरही लोग बेचारे ठगे से रही गए. તમે 5 સ્ટાર હોટલમાં મહિનામાં થાકી જાઓ, ચિત્રી ચડે રોજ હવાના પોરમાં બ્રેડ ને બટર ને ફલાણા ને ઢીકડા ને પૂછડા ને એ રૂમમાં ને એ ટીવી ને બેલ મારો એટલે અરે ઉબકાઈ જાઓ. અહીંયા તો રોજ નવી જગ્યાએ પાલ, રોજ નવી જગ્યા, રોજ વાતાવરણ જુદું, રોજ જુદી રાસલીલા, રોજ જુદી ઢાઢી લીલા, રોજ નવા મનોરથ, રોજ નવી પ્રસાદી, રોજ નવું ઠાકોરજીને ધરાવવાનું, રોજ નવા સ્થળે જવાનું, રોજ નવી જગ્યાએ જારીજી ભરવાનો, રોજ એ જગ્યાનો સત્સંગ. મારવાલા હવાર સુધી આવે. ઈ 35મે દિવસે જે વ્રત છોડવું પડે એ છોડે એને જાણે. પ્રભુને તો કંસને મારવો હતો, ઉદ્ધાર કરવો હતો. દેવકી વસુદેવજીને છોડાવવા હતા, જરાસંઘની વિધિ કરવી હતી, દ્વારકાનું સ્થાપન કરવું હતું. એટલે મથુરા અરે ગોકુળ છોડીને આપણે શું કામ આવીએ છીએ મને એ જ નહીં ખબર પડતી. અહીંયા આપણા વિના કાંઈ હાઢી જાય છે? બિચારા છોકરાઓ કહેશે જો સ્વતંત્રતા છે, પાછા આપણે કહીએ હવે આજે 1.5 મહિનો થવા આવ્યો ને છોકરાઓ બિચારા ન ગમે આપણા વિના, એ બેસાની મની. છોકરા તો રાજી છે કે 1.5 મહિનાની મજા કરીએ છે. તને સંસારનો બેન મોહ લાગ્યો છે. અહીંયા શ્યામમાં મન ડૂબી ગયું. છેલ્લા 4 દિવસે શ્યામમાં નથી બેન તો સંસારમાં જ છો. હું આવું એટલે મારા રૂમની ચાદર બદલી રાખજો, હું આવું એટલે મારું બાથરૂમ જોઈ લેજો, ત્યાં પેસ્ટ ને સાબુ. અરે તારી ભલી થાય રેને બેન. આયા વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું નહીં, સંસાર વાલો રે શ્યામ તારા ઘરે નહીં રહેવું મારે. પ્રભુ કે જો રેજ. એમાં આપણે ક્યાં ઓછા છીએ? બધા રિટર્ન કરાવીને આવવાના. જુઓ આ વખતે ભગવતી મને સમજાવ્યું છે, રિટર્ન લઈને ન આવતી. વ્રજ રાખી ત્યાં સુધી રે. વ્રજને જે 1.5 મહિનો પરિક્રમામાં તે મેળવું છે ને એ વ્રજમાં વાગોડીશ ને તો મહેસૂસ કરીશ. ઘરે આવીશ ને એટલે સંસારમાં વડોટાઈશ ને તો એના પર ધૂળના થર લાગી જશે. તમે 1 વર્ષ અમેરિકા ગયા હોય ને મારા વાલા, ઘર બંધ કર્યું હોય, આવો સીધા તમે રહી શકો, પાણી એનું પી શકો, એ ફ્રીજ ચાલુ હોય, તમારે ઝાપટ ઝૂપટ કચરા કાઢવો પડે, બધું ધોવું પડે, ચાદરો બદલાવી પડે, પાણી ભરવા પડે, પાણી આરા ઘસવા પડે, પાછું તમારે ગેસ વાળાને બોલાવવો પડે, તમારે પાછું લાઇટર બધું તમારે ગોતવું પડે. વરસ નહોતા એમ આપણે પાછા કરોડો જન્મથી અહીંયા આવી ગયા ને એટલે હવે ત્યાં નથી ગમતું. મૂળ ઘર ઈ છે. મન તો ઓલા વ્રજવાસી ભગવાન દાસે બાલકૃષ્ણજીના મેનેજર મેં કીધું હાલો હવે જય યમુના મૈયા કે જય ગિરિરાજ ક્યાં ચાલી. એમનું બોલવાનું એવું સરસ ને તો કોકને વરજ કા પણ અંદર જે ભાવ ને પ્રેમ. મેં તો હવે અમારે ઘરે જાય ને તમે તમારું ઘર. એ કે ગાંડી તારું સાચું ઘર તો અહીંયા જ. આ ગિરિરાજ બાબા બધાના હાથ પકડે, તારી અહીં કલાઈ પકડી છે. તેવડ હોય ને તો ન આવતી એટલે બીજી વાર આ તને નહીં રેવા દે ત્યાં.
આટલું બધું સમજાવે તો પાછી આવી તો અહીં જ. હવે તો વારંવાર વિનંતી કરીએ કે વ્રજને અમે ભારરૂપ છીએ, ભાવરૂપ નથી. હજી અમારામાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અંતા, મમતા, પણ જેવા છે એવા તારા છીએ ને. ભાંગો તૂટું વાસણ ગુજરીમાં જાય, એટલે અમે તારે ત્યાં જવાના છે. તારે જખ મારીને રાખવા પડે, છૂટકો જ નથી. જે ઘર જોડ્યા પછી હસતા હસતા આનંદથી ભગવાનના ચરણમાં રહે તેવું ન જ. ગોપિકાઓના અંતઃકરણમાં હાસ્યનો ફુવારો ઉડે છે. આમ અહીં ભગવાને 3 પ્રકારની લીલા બતાવી: કૌતુકાવિષ્ટ, રસાવિષ્ટ અને કામાવિષ્ટ. બોલો વલ્લભારતી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આજે કઈ એવું કહી ગયું છે. ઓ બાપા, શ્રી હરિ વાત્સલ્ય વર્ષણશીલ ભગવદ એકતાન ચિત્ત પુષ્ટિ માર્ગ મર્મગ્ન પરમ ભાગવત મારા દાદાજી રૂપશ્રી વ્રજ વલ્લભભાઈના ચરણ કમળે ભાવાંજલિ નિવેદન. સંપત્તિ, સત્તા, સુખ જંગતા સંસારી સર્વ તે સુલભ છે. સંસારી બધે મળી જાય, જેને સત્તાની ભૂખ હોય, સંપત્તિની, સુખની, પણ શ્યામની ભૂખ છે કોઈ? સાચે જ પોતાના સેવકોની કૃતાર્થતા કૃપાથી કરતા ભગવત મૃત્યુ નિરપેક્ષ બુદ્ધિથી લોકમાં વિચરે છે. દર્શનથી સૌને પાવન કરે છે. તે જ જીવ ચરિત્ર શ્રી વ્રજ વલ્લભભાઈનું હતું. જેની વાણી વિજ્ઞાને વિનયે વડીલોને, ભક્તિ મુકુંદ હૃદયને, જીવને પ્રીતિ પારકાને, દ્રવ્ય દૈવાયોગ વસ્તુઓ, દયા દરિદ્રોને વશ કરનાર છે. તે પરમ ભાગવતને હું સ્મરું છું. શાસ્ત્રોનો વિચાર તદુક્ત, સદાચાર નૈપુણ્ય પુષ્ટિમાં પરમ નિષ્ઠા, પોતાના સર્વ કાર્યમાં પ્રભુની પ્રસન્નતા બુદ્ધિ, સ્વદોષ સ્ફૂર્તિથી વિરહથી સાક્ષાત પ્રણય ભર્યું દૈન્ય, પુષ્કળ વચન સિદ્ધિ, પ્રભુજનોનો આ સ્વભાવ અહીં પૂજ્યપાદ પરમ દાદાજીમાં પ્રસમ વિલસતો હતો. વાત્સલ્યથી ઉભરાતા વ્રજજન શ્રી વ્રજ વલ્લભજીને હું વંદું છું, જેમણે આશીર્વાદથી મને મધુરા દીપના ભજનમાં હર્ષથી વિસ્તૃત કર્યો. તે દયાળુને કૃષ્ણ લીલા ભૂમિ મહિમા ગ્રંથ વ્રજવિહાર આનુર્ય માટે નિવેદન કરીને નમું છું. તે મારા આ ચાપલ્યથી મારા પર સંતુષ્ટ થાય. પુષ્ટિભગ. દર્શને સ્પર્શને જેના સત્સંગે સહવાસથી જાગતી હૃદય પુષ્ટિ ભક્ત નમો નમઃ. શુદ્ધ સમૃદ્ધ ને તીર્થ ખેડાનું બન્યું મંદિર, પ્રેરણા સ્વાર્પણે જેના પુષ્ટિ ભક્ત નમો નમઃ. નિરોધ રસ રેલાવી સુખવાણી વિશારદે, પીધા પાયા કથામૃતો પુષ્ટિ ભક્ત નમો નમઃ. આભિજ્ઞ શાસ્ત્ર સંગીતે તલ્લીન હરિમાં થઈ, કીર્તનો કરતા મીઠા પુષ્ટિ ભક્તો નમો નમઃ. અસારે ખલુ સંસરે મૈત્રી બાંધીની ભાવતા, સ્વાર્થને અળગો રાખી પુષ્ટિ ભક્ત નમો નમઃ. સાક્ષી શ્રી કૃષ્ણની સેવા સાક્ષાત ભાવે બની શકે, દેખાડ્યું આચરી જેણે પુષ્ટિ ભક્ત નમો નમઃ.
બોલો વલ્લભા. મધુરાષ્ટક યમુના મધુરમ. 84,252 વૈષ્ણવની વાર્તાનો રાહ. 252 વૈષ્ણવ વાર્તામાં મથુરાનો વાસી સનાદ્ય બ્રાહ્મણની વાર્તા લીલામાં પ્રેમદાસ શ્રી ગુસાઈજીનો સેવક છે. એકવાર પ્રભુચરણ વિશ્રામ ઘાટ ઉપર યમુનાજી અને અષ્ટપદી પર પ્રવચન કરતા હતા ત્યારે આ બ્રાહ્મણને વિશેષ ભાવ આવતા શ્રી યમુનાજીની સેવા પધરાવી આપવા વિનંતી કરી. તે વૈષ્ણવને માટે શ્રી યમુનાજીની વાલુકાની સેવા પધરાવી આપી. આ વૈષ્ણવ અસ્પૃશમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે, ત્યારબાદ શ્રી યમુનાજીનો સ્પર્શ અને પાન કરે. બીજું બધું કાર્ય કુવાના જળથી કરે, પણ ક્યારેય યમુનાજીમાં પગ ધરતો નહીં. કોઈ ચોબાએ શ્રી ગુસાઈજીના બાળકોને આ વાત કહી અને પરીક્ષા લેવાનું કહ્યું. ત્યારે ગિરધરજીએ કહ્યું, વૈષ્ણવની પરીક્ષા લેવી અપરાધ છે. છતાં બીજા બાળકો પરીક્ષા અર્થે વૈષ્ણવની ટેક તોડાવવા વૈષ્ણવ બ્રાહ્મણને યમુનાજીની વચમાં લઈ એક બેટ ઉપર લઈ જવા કહ્યું. બાળકોની આજ્ઞા થાય તો ના ન પડે. નાવમાં બેસી બેટ આવ્યો. નાવિકને નાવ રોકવા કહી બંને બાળકો પુલિંદ ઉપર સત્સંગ કરવા લાગ્યા. સત્સંગમાં સાંજ થઈ ગઈ. વૈષ્ણવનું મન ઊંચું નીચું થવા લાગ્યું, કારણ ઉત્થાપનનો સમય થઈ ગયો હતો. બાળકો નાવમાં બેસી સામે પાર ગયા. વૈષ્ણવને કહ્યું, અત્રે રોકાય, તું અત્રે રોકાઈ જા, અમે સામે પાર જઈ નાવ પાછી મોકલીશું. બાળકોએ નાવ પાછી ન મોકલી, કારણ કે એમને ટેક તોડાવી હતી. પ્રમદાને પુનઃ તાપ થયો, મહાચિંતા થઈ. શ્રી યમુનામાં જળ સ્વરૂપે બિરાજે તેમને વિનંતી કરે છે, હે માં, તમારા બાળકોને ટેક રાખજો. એટલામાં શ્રી યમુનાજી સ્વયં મોટા કમળ સ્વરૂપે પ્રગટ થયા. દર્શન આપી કમળ પર ચડીને જતો રહે. કમળ મોકલાયો, આના પર ચડીને જા, તારે યમુનાજીમાં પગ નથી મૂકવો ને, લે મેં તારી વ્યવસ્થા કરી દીધી. આમ વૈષ્ણવ કમળ પર બેસીને કિનાર આવ્યો. બાળકો યા જાણ આ વૈષ્ણવને ટેક રાખનાર અને છોડાવ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી મધુરા છે. શ્રી યમુનાજી અલૌકિક નિધિ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવવા વાળા છે. જે વૈષ્ણવો અષ્ટપ્રહર યમુનાજીના નામોનું ઉચ્ચારણ કરે છે તેમને ભગવાનની નિકુંજ લીલામાં પ્રવેશ મળે છે. કારણ કે ભગવાન શ્રી રાધા કૃષ્ણ યમુનાજીના તટ પર જ રસ વિહાર કરે છે. કારણ કે ભગવાન શ્રી રાધા કૃષ્ણ યમુનાજીના તટ પર જ રાસ વિહાર કરે છે. રાસલીલામાં પ્રવેશ કેવળ ગોપીઓને, પરંતુ કૃષ્ણ પ્રિયા શ્રી યમુનાજીની કૃપાથી આ અલૌકિક ફળ પણ વૈષ્ણવ પ્રાપ્ત કરી લે છે. તેમને ભગવાનનો દિવ્ય વેણુનાદ પણ સાંભળવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ અને તેના દર્શન આ જ પુષ્ટિ ભક્તિનું ફળ છે, જેની પ્રાપ્તિ યમુનાજીની કૃપાથી સહજ થઈ જાય છે. બોલો વલ્લભા. એક વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રવલા. કાલે 77માં ચંદ્રવલાનો વિરામ આપ્યો, આજે 78માં. શરણ મહાત્મા. દેવપુત્રોને મનુષ્ય ઋણ ત્યાં લગી માણસને કહેવાય, જ્યાં લગી સર્વાત્મા ભાવે શ્રી કૃષ્ણને શરણે ન જાય. શરણે ગયે સર્વ ઋણ છૂટે, ચિત્રગુપ્તનું લેખેલું તૂટે.
કાલ કર્મનો ભય નહીં તેને, શીશ ઘણી સમર્થ હરી છે ને. સેવો શ્રી કૃષ્ણ ગોપાલ. વિવેચન. આગલા ચંદ્રાવલામાં પ્રતિકૂળનો ત્યાગ બતાવ્યો. હવે આમાં બતાવે શ્રી હરિ ધણી સર્વ સમર્થ છે, પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા વ્રજે. તેને શરણે જવાથી ક્યાં ક્યાં ઋણો તેને બંધન કરી નથી શકતા. અત્રે શાસ્ત્રોક રીત મુજબ દેવઋણ, પિતૃગૃણ, મનુષ્ય ઋણ આ ત્રણેયનું વિવેચન કર્યું છે. ભલે આ બધા ઋણો બાધા કરે, પરંતુ જેને ભગવત આશ્રય છે તેને કોઈ ઋણ બાધા કરી શકતા નથી. દેવઋણમાં દેવતાઓનું પૂજન કરવું. શાસ્ત્રોમાં જુદા જુદા કામોમાં જુદા જુદા દેવોનું પૂજન કરવાનું કહ્યું છે. તે ન કરે તો ઋણી કહેવાય. પિતૃઋણ. પિતૃઋણ માટે બ્રાહ્મણો માટે ગાયત્રી વગેરે તેમજ શાસ્ત્રની વિધિ મુજબ શ્રાદ્ધ આદિ કર્મ કરવા વગેરે. મનુષ્ય ઋણ. તેમાં માતા પિતા ભાઈ સંબંધીઓ પ્રત્યેની જે ફરજો બતાવી છે તે ન કરે તો તે ઋણી કહેવાય. આ વિષયો બધા સામાન્ય જન માટે બંધનકારક ભલે હોય, પરંતુ જે વૈષ્ણવ સર્વાત્મ ભાવે પ્રભુનું શરણે ગ્રહીને રહે તેને એક પણ ઋણ બાધા કરી શકતો ના. પ્રભુ ઘરમાં પધાર્યા એટલે બધી જવાબદારી પ્રભુની. જેણે પ્રભુનું શરણ ગ્રહણ કર્યું છે અને દ્રઢતાથી સ્થિરતા પ્રાપ્ત કરી છે તેને ઉપર બતાવેલા એક પણ ઋણ બાધા કરી શકતા નથી. તેને કર્મ નવ બાંધે રે, યમ તે શિર ધનુષ નવ સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આ માર્ગ વલ્લભનો એવો જ્યાં પ્રવેશ વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે મહાદેવ. એ નથી આવી શકતા તો બીજા આપણું શું બગાડી લે. પણ આપણે તો એક જણે એક મંગળની વીંટી પહેરી હતી, પછી એક સફેદ શેની કીધી ચંદ્રની, અને લાલ કે પીળી હતી ગુરુની. તો મને કે ઇલાંટી એમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા જવા છે, તો તમે આજ્ઞા મેં તો આ ફોન કરી દઉં, આજ્ઞાનું પૂછી દો. એટલે એની વહુ બિચારી મને આમ ઈશારો કરે કે આ એમ. હવે મારું ધ્યાન સારું જાય નહીં અને એની વહુ ઊભી ન થાય, એટલે ઓલા કે આ ઇલાંટીન ઘર રાત્રે રોકાવાનું જ તારે, જરા અડ્યો તો મારી જેવો. હવે ઓલીને જે કેવું તું એ હતું કે ઇલાંટી આ ત્રણ, આ મોટું નંગ છે અને એ મોટા નંગે આ ત્રણ નંગ પહેર્યા છે. એ ઊભા થતા મારી નજર પડી. મેં તો બેસો બેસો મારે તમારું કામ છે. એ કે કા? મેં તો આ ત્રણેય વીંટી બહુ સરસ છે. મેં કીધું તમે તો કોણ ઓલો ગાયક છે બહુ પહેરે, ભપ્પી લહેરી જેવા લાગો છો. તો એ તો મજા પડી ગઈ બેઠા. એ કે આપણે એના આસી કો આંટી. મેં તો એટલા આટલું હોનું પહેર્યું. મેં કે ગળામાં જો ચેન હોય જ, હાથમાં લકી અને આ વીંટી. મેં તો વીંટી સોનાની છે, 3 નંગ છે. લગ્ન નહોતા થતા કે મંગળ નડે છે એટલે મંગળની કરાવી. સરસ. પછી કે મને છે ને આમ મન મારું ચંચળ. એ કે આજે એમ થાય હાલો રાજકોટ જાઓ. પણ જેવી ગાડી રાજકોટ વાળવા જાવ ને તો એમ થાય ના ભાઈ ના, માર તો બરોડા મારા ભાઈબંધની ઘરે જાવ. એટલે મારું મન વ્યગ્ર, એમ ચંચળ. એટલે જ્યોતિષે કીધું કે તમારા મનને શાંત રાખવું હોય ને તો ચંદ્રની વીંટી પહેરો. એટલે એ પહેરે. પણ ત્રીજું કાંઈક કીધું મને યાદ નહીં. તો મેં કીધું હવે કેવું લાગે છે? એ કે પૈસા તો નાખ્યા પણ મને કઈ ફેર નથી લાગતો. મેં તો પહેરો તો ફેર નથી લાગતો. મને કે આટલી 3 મહિનાથી પહેરું છું. બધે કામ કરો,
હવે ત્રણેય કાઢીને આ પ્રભુ કાલ પધારે ને ત્રણેય કાઢી નાખો આજે. 3 મહિના એ અનુભવ મને કહેજો. એની બહુ ઓલી વાત જોઈ ગઈ કે આ ક્યાંક મારા ઉપર ન આવે. અને મગજનો જરા તોરી હતો માણસ. મને કે જ્યોતિષ ખોટા એમ. મેં કીધું ના. મેં તો ભાઈ જ્યોતિષને બનાવ્યા કોને? તો કે ભગવાન. તો આપણા ઘરે પુષ્ટ થઈને કોણ આવે? તો મને કે ભગવાન. તો જેને બનાવ્યા હોય એ આપણા ઘરે હોય. મેં તો માલિક ઓલા મેનેજરને પગાર આપતો હોય અને મેનેજર આમ ગાડીને બાડીને બંગલા આમ વાડીને વજીફાને. હવે મેં કીધું એ માલિકની સામે હોશિયારી કરે ને માલિક કાઢી મૂકે તો આ બધું રીએ? એ કે નો જ રીએ ને. તો મેં તો જ્યોતિષને બનાવવાળા કોણ? તો મને કે ઠાકોરજી. મેં ઠાકોરજી ઘરમાં આવે પછી તમે જ્યોતિષનું માનો ઠાકોરજીનું? તો એ બહુ અડ્યો તો એને જવાબ મને બહુ ખરાબ આપ્યો. મને કે જ્યોતિષ બોલે છે ઠાકોરજી બોલે તેનું માનું. એટલે એની વહુને નું ગયું. મેં એક કામ કરો, 3 મહિના સુધી તમે કાઢી નાખો. આ 3 મહિના પહેરી તમને કઈ ફેર 1% નહીં. ઉલટાનું મન ચગડોળે ચડે છે. એટલે એની વહુને કે જો આ વીટી છે ને હું તુલસીને ક્યારામાં રાખીશ અને તુલસીને ક્યારાને તું કોઈને અડવા નથી દેતી, માળી નહીં. તું કે ના એ હું કરીશ, જવાબદારી તારી. અમે એવું તોછડાથી બોલામ અભિમાનથી. અને 3 મહિના પછી જો મને વધી ગયું કે મને વિચારોમાં વમળો ને મને આમ તેમ, તો મેં તો વચ્ચે પેર લેવાય એવું નહીં, મારું નહીં માનવાનું. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એ પેલા એને વીટી તુલસી ક્યારે મૂકી દીધી. મને ગમ્યું નહીં. તુલસીજી તો કોણ છે? હા હે પ્રભુના પ્રિયા છે, એને એવું કરાય? એ દિવસે હું ન બોલી. પછી એની વહુને ફોન કરીને કીધું એ તને તુલસી ક્યારામ નાખવાનું કે ને તો અંદર મૂકી દેજે. મને કહેલા ને આનો સ્વભાવ નહીં ખબર, મને મારા પર છોડ દે ને કેજે કીધું તું. બોલાય કીધું તુલસી ક્યારામ દાઈટી? એ કે હા. તારે ધ્યાન રાખવાનું? હા. હવે પુષ્ટ કરાવીને આવ્યા. હવે જે સીધી સકડીની આજ્ઞા આપી દીધી, કાંઈ પૂછ્યું નહીં. તો હલો કે લે કર. ઓલી કે પેલા તો વિરાજ આપણે મહારાજને હાંજનું કેવું, હવે સવારનું બંધ. એ કે બા બાપુજી આવે ત્યાં તું કરી શકસ? તને તો બધી એલર્જીની ઉધરસો આવે છે. એ કે થોડાક દિવસ એને અઠવાડિયું કયો રજા ઉપર રાખે પછી આપણે જોશું. ઓલો કે સારું. હવે ઠાકોરજીને સખડી ધરવાની એટલે આ રસોઈ કરે એટલે સવારે આને ચા નાસ્તાનું મોડું થાય. પ્રભુ કેટલા કૃપાળુ. ઓલે કીધું તમને ચા નાસ્તો પેલા કરાવી દઉં, હું તમારી યાર ચા પીશ, નાસ્તો કલે ઉધરાવ્યા પછી. એક દી તો આને પછી કે આપણે બે હારે. હવે 2-4 દી પછી એને જોયું કે આ હારીને એલર્જી બહુ છે, પણ હવે પેલા જેટલી ઉધરસ નથી ખાતી. લાવ એને થોડી તેલ કરાવું ને હેલ્પ કરાવું. આ બધા મીડિયમ ઇંગ્લિશ વાળા. એટલે ઓલી નાવા ગઈ ને તો એને તો બુહારી કરી નાખ્યું, મંદિર વસ્ત્ર કર્યું, પ્લેટફોર્મ પર પોતું મારી દીધું ને સાણસીને તપેલીને બધું ધોઈને મૂકી દીધું ને દૂધની ઓલી બાટલી આવી હતી. એટલે ઓલી આવીને પૂછ્યું તમે નાહ્યા હતા? એ કે આ સવારે આમ ધાવું પડ્યું ને એટલે નાહીને આવ્યો. આ જો એ કે ઓલી તો માની નો હકે. એ કે અને આને કેવી એલર્જી? કે એલર્જીની ગોળી ઘણી વાર લેવી પડે. કોને? એની વહુને. એને રોટલી કરે ને લોટ ઉડે ને તો એલર્જી થાય, એને વઘાર કરે ને દાળનો તો. એટલે એ હવે આ રોગમાં તો હોય તો રસોઈ બનાવવા માંડી તો ભૂલી ગઈ કે મને એલર્જી છે. હવે તો ઠાકોરજીને ભોગ ધરાવે એટલે આને એમ કે તુલસીજી લઈ આવો. એટલે આને પહેલા દિવસે પત્તા તોડ્યા. આવડી એને એમ કીધું
એ કે 3 દળનું એક જોઈએ સમર્પણ કરવામાં, અને સામગ્રીમાં એક પાન પધરાવાય. તો લઈ આવું કે એ કે શું 3 ને શું કહેવાય? એ કે દળ કહેવાય, ત્રિદળ. એ કે ઊભી રહે, હું લઈ આવું. તો 2 લઈ આવ્યો. આ કે એ કે આપણે 2 નહીં, તો સમર્પણ કર્યું. આમ કરતા અઠવાડિયું 10 દી થયા. તો સાંજે મહારાજે પૂછ્યું કે ભાભી હવે કાલથી? તો આ જવાબ દે પેલા ઓલાએ કીધું, ના મહારાજ હવે તમે હવાર બીજે બાંધવું હોય તો બાંધી લેજો, હવાર તમારી ભાભી જ કરશે. હવે આને એલર્જીમાં એટલો બધો ફેર ભૂલ. જો આ બધું માનસિક છે. તમને એવું થાય હમણાં મને આની છીક આવશે. મારી એક બેનપણીને કપૂરની એટલી બધી એલર્જી કે ઓલી દવા છાંટે કે કાંઈ કરે ને, મહિનો એ છોકરી મરી જાય એટલી ઉધરસ આવે, શ્વાસ ચડી જાય, આમ ગભરામણ થઈ જાય, એટલું બધું. સાસરે ગયું મટી ગયું. એવી વડોટાઈ ગઈ કે ભૂલી ગઈ કે મને એલર્જી. એમાં ઠાકોરજીમાં એવી ઓપરોત થઈ ગઈ કે આજે ઠાકોરજીને આ ધરાવું, આજે ઠાકોરજીને માવાની સામગ્રી કરું, આજે માંડવી પાક કરું. હવે પ્રભુ તો આ જ સમર્પણ કરે. હવે આખા દિવસની બાઈ હતી, એને કીધું રસોડામાં નહીં આવવાનું. આણે નહીં, ઓલા ભાઈએ. એ કે ભાભી બહાર આવે પછી જવાનું. પછી તો 2 હારે કલેવું કરે ને હારે જમે, ઓલો ફેક્ટરીએ જાય. આમ કરતા 4-5 મહિના થયા. તો આમ તો એલર્જીની કોકતી દવા લેતી ભૂલી ગઈ. હવે પરાકાષ્ઠા સાંભળ્યો. 6 મહિના થયા એટલે ઓલીનો ફોન આવ્યો કે ઈલાબેન ઓલી વીટી અંદર છે, આ ક્યાંક ખોદે ને એવું હરખું હાલે છે. એ કે હારો હાર ખભો મેલાવીને મારી હારે પ્રભુમાં ટેલ કરાવે છે. આ માણા આખો બદલાઈ ગયો છે. આ વીટીનું કરશે ને પાછા ઝઘડા થશે, અને જ્યાં હતા ત્યાં પહોંચે. મેં તો ઊભી રહે. મેં તો આજે કબાટમાંથી વીટી કાઢી છે, ધૂળવાળી કરી અને એની હાજરીમાં ધોઈને એમ કે લ્યો ધોઈ છે. આ 3 મહિનાને બદલે 6 મહિના થઈ ગયા. તમારે પહેરવી હોય તો મને કે પાછી પહેરશે, તો મેં નહીં પહેરા. બપોરે 2 જણે પ્રસાદ લઈને અને ડબ્બો ભરી દે. એ કે શરીર વધુ એટલે એમ કે મને સેવ મમરા આપશે, કાં મખાના આપશે, કાં એમ કે દહીંમાં મમરા નાખીને આપશે. પણ મારે શરીર વધારવું નથી. આણે કીધું ડબ્બો તૈયાર કરું છું. એ કે ઉભા રહ્યો, વીટી કઈ વીટી? એ કે તુલસી ક્યારામ નાખી હતી, આપણે આઘા પાછા હોઈએ અને ક્યાંક કે તો આ 3 વીટી કાઢી અને ધોઈ અને મેં લૂછી. એ કે સર મેં એક વાત કરું, વીટી કાઢ્યા પછી મને સારું છે. પ્રભુ સાક્ષાત છે ને, તું પુષ્ટ કરાવતી મને નહોતું ગમતું. મને એ આઘાર્યો ને અડતા નહીં ને આમ નહીં કરવાનું, અહીંયા અડવાનું નહીં ને આમ ને, મને એક ટકો ઈચ્છા નથી. પણ પ્રભુ આટલા સરળ, ગુરુદેવ આટલા સરળ, આમાં કાંઈ એક્સ્ટ્રા એફર્ટ નથી કરતા. અને જે આનંદ આવે છે ને, અને શર્મી તને એલર્જીમાં હું જોઉં ને કે તું રોટલી કરે છે, નહીં તો મહારાજ એક દી ન હોય ને તો આપણે લોકો દાળ ભાત શાક ખાતા હતા, યાદ છે શર્મી? તો વીટીને શું કરવું છે? એ કે ઓલા બધા જેને દીકરીઓ ન હોય ને એ પરણાવે છે ને, એમાં એ લોકોને 8-10 ને આમાંથી ને 10 વીટી થશે, કરાવીને બધાને દઈ દે. હવે મારા વીટી ન જોઈએ. મને કહેલા બેન, મેં કીધું મારી વાત સાચી નથી. આ આપણા ઘરે આપણા માટે પ્રભુ પધાર્યા ને, એનું સામર્થ્ય છે. ભૂલી ગયો વીટી? વીટી જે જ્યોતિષે કીધું એનો બાપ તો આપણા ઘરે બિરાજે છે. હું નડે હું આપણને એક ગ્રહ ન નડે, આપણા ઉપર વલ્લભનો અનુગ્રહ છે. તો અહીંયા શું કહે છે? મેં તો ક્યાંનું ક્યાં પહોંચી જવાય છે. મનુષ્ય ઋણ, તેમાં માતા પિતા ભાઈ સંબંધીઓ પ્રત્યેની જે ફરજો બતાવી છે તે ન કરે તો તેને ઋણી કહેવાય. આપણે નહીં કહેતા હું તમારી ભવોભવની ઋણી છું. મારી બા કાંઈ વલ્લભને એવું કે મારા વાલા હું તો આપની ભવોભવની ઋણી.
આપે મને આ બધી દુષ્ટતામાંથી કાઢીને મારો હાથ પકડીને ગોવર્ધન નાચીને હાથમાં સોય. તો મને ટેવ પડી ગઈ. હું કહું મારા વાલા, હું તો ભવો ભવની. પેલા સમજણ નહોતી પડતી, બા બોલતી હતી તો હું બોલતી હતી. પછી સમજણ પડી. આ વિષયો બધા સામાન્ય જન માટે બંધનકારક ભલે હોય, શ્રાદ્ધ કરવું જોઈએ ને, સરાવવું જોઈએ ને, તમારે શું પેલું તર્પણ કરાવવું જોઈએ ને, એ સામાન્ય જન માટે હોય. આપણને એની વ્યાખ્યા નથી ખબર. આપણા છોકરાને ખબર છે. એકવાર બધા ભેગા થયા ખબર છે, આપણને બોલાવ્યા હતા કે તમારે આમ કરવા. ભાઈ અમે તો બધા માનતા, ત્યારે બધા તમને ખીજાણા હતા કે ઈલા આપી કેમ એવું બોલે છે કે આમાં બધા નથી માનતા. ત્યાં તમે સરસ જવાબ આપ્યો કે એ માનવા માંડી ને પછી અમારા ઘરે એટલો આનંદ છે કે હવે અમારી માનવાની ઈચ્છા નથી. થોડાક દી બધાને ટચકા ચડ્યા તો હવે બધા આનંદમાં છે ને. પરંતુ જે વૈષ્ણવ સર્વાત્મા ભાવે પ્રભુનું શરણ રહીને રહે, તેને એક પણ ઋણ બાધા કરી શકતું નથી. જેણે પ્રભુનું શરણ ગ્રહણ કર્યું છે અને દ્રઢતાથી સ્થિરતા પ્રાપ્ત કરી, તેને ઉપર બતાવેલા એક પણ ઋણ બાધા નથી કરતા. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ નવ બાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિએ. પ્રભુના શરણે આવેલાના પૂર્વ કર્મો લોપાયમાન થાય, હવે શરણસ્થ રહેવાથી ઉત્પન્ન થતા નથી. તેને કાળ કે કર્મ કંઈ પણ વસ્તુ બાધક થતી નથી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સ્વાધિકાર નિરૂપાર્થ સામાન્ય નોતરમ શ્રોતમ કથાક્ષેપ્તસ્સુ મુખ્યાર્થ પ્રથમમ તેન પુરિતમ અધિકારસ્તો સંપન્ન કથા પશ્ચાદ ભવિષ્યતિ નિષ્પતિશ્ચ પ્રવૃત્તિશ્ચ હેતુ પૂર્વ મુદિરેતિ સૂતેન નાધિકારેણ દ્વિરૂપોત્વ ચતમતસ્યો મધ્યમે સ્વાધિકારિત્વમ હેતુક્ત્વેવ નિરૂપિતમ અનિષ્પતરાધ્યવચ પ્રશ્નોત્તર નિરૂપણમ. સૂતે આખું એ ભાગવત સૌનક વગેરેને કહેલું. જો સૂતજીએ સૌનકને કહ્યું. સૌથી પહેલું ચતુર્શ્લોકી ભાગવત ઠાકોરજીએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ સુખદેવજીને કહ્યું. સુખદેવજી કહેતા હતા ત્યારે સૂતજીએ સૌનકજીને કહ્યું, પછી મૈત્રેયની બધા એ બધું આગળ આગળ ચાલે છે, બરાબર. પણ આ ક્રમ છે. છતાં પેલું પ્રકરણ પ્રારંભના 3 અધ્યાયનું છે, કારણ કે સૌનક જે પ્રશ્ન પૂછે છે એના સૂત સામાન્ય રીતે પોતાના વક્તા તરીકેના અધિકાર જણાવવા માટે ઉત્તર આપે છે. કથાનો પ્રારંભ કરવો એ જ આ ઉત્તરનો મુખ્ય અર્થ છે. સૂત 2 પ્રકારના ઉત્તર કહે છે. આ સ્કંદના 2 અને 3 2 અધ્યાયો તેણે સ્વતંત્ર રીતે કહેલા છે. આ 2 અધ્યાયોથી તે પોતાનો શ્રી ભાગવત કથા કહેવાનો અધિકાર જણાવે. બીજા ઉત્તર જો આપે છે તે ભાગવત તરીકે આપે છે, તેથી તે ઉત્તરોના પ્રકારમાં સમાવેશ થતો નથી. આ પહેલા પ્રકરણથી માત્ર સૂતનો કથા કહેવાનો અધિકાર જણાવેલ. તેથી આ પ્રકરણ આ સ્કંદના 3 અધ્યાય સુધીનું જ છે. પરંતુ આખું ભાગવત સૂતે સૌનક વગેરેને કહેલ હોવા છતાં
કથા પૂરી થયા ત્યાં સુધીનું આ પ્રકરણ નથી. આ પ્રકરણથી કથા કહેવાનો સૂતનો અધિકાર સિદ્ધ થયો. ત્યાર પછી તે કથા કહેશે. આ સ્કંધના બીજા પ્રકરણમાં સૂત ભાગવત રચાયાનું કારણ કહેશે અને ત્રીજા પ્રકરણમાં સૂત ભગવાનની ઉત્પત્તિ અને પ્રવૃત્તિ થયાનું કહેશે. પરંતુ તે વિષયો પોતાના અધિકાર જણાવતા નથી, પરંતુ શ્રી ભાગવતના અંગ તરીકે કહેવાય, તેથી તેનો અધિકાર દર્શાવવા કહેલા નથી. સૂતજી જે કહે છે એ હિંદ વક્તા છે, એટલે એનું વર્ણન કરેલું છે. ભાગવતના અંગ તરીકે કહેવામાં આવે, તેથી વક્તાનો અધિકાર સિદ્ધ થતો ન હોય તો મધ્યમ પ્રકરણ અધ્યાય 4 થી 6 અને ઉત્તમ પ્રકરણ અધ્યાય 7 થી 19 નારદનો અને સુખનો અધિકાર પણ સિદ્ધ ન થાય, કારણ કે પ્રકરણો શ્રી ભાગવતના અંગ તરીકે કહેલા છે. એવી શંકા થાય તો જાણવું કે બીજા વચનો કહેવામાં આવે ત્યારે તે કહેનાર પોતે જ કહેવાનો અધિકાર વાળો નથી એમ સિદ્ધ થાય છે. પણ જો પોતે જ વચનો કહેતા હોય તો કહેવાનો તેનો અધિકાર સિદ્ધ થાય છે. મધ્યમ પ્રકરણમાં નારદ પોતાના વચનો કહે છે, તે સૂત સૌનક વગેરેને જણાવે, તેથી તે અધિકાર કહેવાનો નારદનો છે. ઉત્તમ પ્રકરણમાં તો શ્રોતા પરીક્ષોતનો જ અધિકાર છે. આવા નારદજી ને આવા વ્યાસી તોય નથી ઉત્તમ વક્તા કે નથી પૂરો વૈરાગ્ય. અને ભાગવતમાં અમુક પોતાની રીતે કહે છે, એટલે એ મધ્યમ છે. ઉત્તમ કોણ છે? પરીક્ષિત ઉત્તમ શ્રોતા અને સુખદેવજી ઉત્તમ વક્તા. ઉત્તમ પ્રકરણમાં તો શ્રોતા પરીક્ષિતનો જ અધિકાર છે અને માત્ર પરીક્ષિતે કરેલ પ્રશ્નો જ કહેલા છે. તેનો ઉત્તર બીજા સ્કંદમાં 2.5 અધ્યાયથી શુક આપી પોતાનો અધિકાર સિદ્ધ કરે છે. શ્રોતાનો અધિકાર મુખ્ય હોવાથી ઉત્તમ પ્રકરણમાં તે જણાવેલ છે. વક્તા સુખનો અધિકાર સ્પષ્ટ હોવાથી તે આ સ્કંદમાં જણાવેલ નથી. ઉત્તમ વક્તા સુખનો અધિકાર ભગવાનના ચરિત્ર હોવાથી ભાગવતની સમાન હોય પહેલા સ્કંદમાં જણાવેલ નથી, પરંતુ બીજા સ્કંદના પહેલા 2.5 અધ્યાયોથી જણાવેલ છે. તેથી જ મંગળાચરણ પણ તે સ્કંદના 4થા અધ્યાયમાં કહેલું છે. તેથી મધ્યમ અને ઉત્તમ પ્રકરણમાં કહેલા ઉત્તરો નારદે કહેલા કે સૂતે કહેલા એમ 2 પ્રકારના છે. મધ્યમ પ્રકરણના પણ 4થા થી 6થા સુધીના 3 અધ્યાય છે. તેના વક્તાનો અધિકાર નારદનો, કારણ કે શ્રી ભાગવત રચવાનું પ્રયોજન અથવા કારણ તે વ્યાસને કહે છે. નારદ વ્યાસને ભાગવતનો બોધ કરવા આવેલ નથી, કારણ કે વ્યાસ ભગવાનના જ્ઞાન અવતાર હોય નારદથી ઉત્તમ છે. વ્યાસે શ્રી ભાગવત રચવું એનું કારણ અથવા પ્રયોજન વ્યાસને જણાવવા તે આવેલ છતાં વક્તા તરીકેનો અધિકારી છે. બોલો વલ્લભા શ્રી. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे पद्मानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ હરિના ચરણ ફેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में, જાસો હોય ધીરેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી